માં દુર્ગા નવરાત્રી મહોત્સવ એટલે માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવ 2 વર્ષ આ ગ્રાઉન્ડ ઉપર પીપલગ રોડ ઉપર પૂર્ણ થયા છે અને આ 3જા વર્ષે આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ 25,000થી ઉપર ખેલૈયાઓ આવતા હોય છે અને સમગ્ર 9 દિવસ માં અંબાની આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છીએ। ત્યારે આ નવરાત્રી મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કર્યા છે એની અંદર આયોજન મુજબ જે ખેલૈયાઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ। સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગયે વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રી મહોત્સવ કરી રહ્યા છે। બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગરબાની રમઝટ મનાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રી મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવામાં આવશે પણ પ્રજાની ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને સાથે સાથે ખેલૈયાઓની પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે। તો આ ડિસિપ્લિન જે માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે એની અંદર સાથ અને સહકાર આપે અમે બને એટલો તમને મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું। પણ આ નવરાત્રી મહોત્સવ એક માતાજીનો આપણો તહેવાર છે અને આ તહેવારની અંદર આપણને ખૂબ શક્તિ મળે અને આપણા જીવનની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી દરેકને હું શુભકામનાઓ આપું છું। સાથે સાથે માં અંબા આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી આશા સાથે આ નવરાત્રી મહોત્સવની આજે અહીંયા પીપલગ રોડ ઉપર ખીચડીની બાજુમાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે તો આજથી બુકિંગની શરૂઆત કરવામાં આવશે। પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા તમને ખબર જ છે છેલ્લા 2 વર્ષથી અહીંયા કોઈ પણ જાતની પાર્કિંગની મુશ્કેલી નથી હોતી। સીસીટીવી કેમેરા હોય છે અને કોઈ પણ જાતના કોઈ ન્યુસન્સને ચલાવી લેવામાં આવશે નહીં અને ખૂબ સખ્તાઈથી જો કોઈ પણ ન્યુસન્સ હશે તો એની સામે કામ કરવામાં આવશે। નવરાત્રી મહોત્સવનું આયોજન થયેલું છે આપના સ્વરથી લોકો ઝૂમી ઉઠશે શું કહેશો? આપણા જે સુંદર મજાના 2 વર્ષથી જે ગરબા થઈ રહ્યા છે નવદુર્ગા નવરાત્રી મહોત્સવ અને એના જે મેનેજિંગ ટ્રસ્ટી છે પંકજભાઈ દેસાઈ સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ જે બધું થઈ રહ્યું છે એ તો તમે જુઓ છો કે કેટલું જાકમજોડ બધું આપણું ગ્રાઉન્ડથી લઈને બધું જ વિશાળ રીતે તૈયારીઓ થઈ રહી છે। તો મારી તરફથી હું એમ કહેવા માંગુ છું કે હું અને મારી ટીમ પૂરી રીતે અમે લોકો અમારા રિહર્સલ સ્ટાર્ટ કરી દીધા છે અને તમે લોકો જલ્દીથી આજે આ ઓફિસનું પણ ઓપનિંગ થઈ ગયું છે તો જલ્દીથી તમારા પાસીસને બધું રજીસ્ટ્રેશન કરાવી દો અને જલ્દીથી તમારી ટિકિટ બુક કરી દો, તમારા સ્ટોલ બધું તમે કરી દો અને તમારા પાસીસ બુક કરી દો, ટેન્ટ લઈ લો અને જલ્દીથી આપણે બધા મળી રહ્યા છે। ખૂબ બધી મજા કરવાની છે, ખૂબ ધમાલ કરવાની છે।